નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આ જગતમાં ચૂડેલથી પણ નબળું કોણ? ચૂડેલ એટલે કે ભૂત. તો આપણે કહીએ છીએ કે ભાઈ ભૂત એક ખરાબ વસ્તુ છે, ભૂત એ નબળી વસ્તુ છે અને ભૂત યોની પણ ખરાબ છે. કારણ કે તમે ભૂત યોનિને જુઓ, જેટલો તમને મનુષ્ય યોનિમાં રહીને જેટલો ભય નથી, મનુષ્ય યોનિમાં જેટલો ડર નથી, એનાથી 10 ગણો વધારે ડર ભૂત યોનિમાં હોય છે. ભલે એ સૂક્ષ્મ જીવ હોય છે, પણ એના અંદર ડર વધારે હોય છે, એના અંદર ભય વધારે હોય છે, એના અંદર કંપન વધારે હોય છે, એના અંદર ધ્રુજારી વધારે હોય છે. અને એના કર્મ પ્રમાણે જે ભૂત યોનિ એને પણ યાતનાઓ ભોગવવી પડે છે, એને પણ દુઃખ ભોગવવા પડે છે. અને એ દુઃખ ભોગવતો એ જ એનો ડર છે, એ જ એનો ભય છે. બીજા નંબરે આપણે કહીએ ને, પણ એને પણ અમુક જેવા કોઈ જોગીડા હોય, કે સાધુ હોય, કે સંતો હોય, કોઈ તપસ્વીઓ હોય, કોઈ સારા એવા પુરુષો હોય, આવા પુરુષથી એને પણ ડરવું પડે છે. તો તમે એવું ના માનતા કે મરી ગયા, આપઘાત કરી લીધો, ભૂત યોનિમાં ગયા એટલે શાંતિ થઈ ગઈ, આ મનુષ્ય જીવનનું આપણો જે મનુષ્ય જીવનમાં હતા એ બધું મટી ગયું અને ભૂત યોનિમાં જઈને શાંતિથી આરામ કરશું, એ વાત ખોટી છે. ભૂત યોનિમાં પણ મનુષ્ય યોનિ કરતાં પણ વધારે ડર હોય છે. તો હવે આપણે વિચાર કરીએ કે આપણે કહીએ છીએ ખરાબમાં ખરાબ યોનિ એટલે ભૂત યોનિ, અને વાત પણ સાચી છે. જો આ જગતની અંદર ભયભીતમાં ભયભીત, ખરાબમાં ખરાબ યોનિ હોય તો એ ભૂત યોનિ. પણ હવે આ જગતમાં તમે વિચાર કરો, આપણે કંઈક આ ભૂત જેવો છે અને ભૂત જેવાનો આપણે પડસાયો પણ લેતા નથી, એના ઉપર આપણે વિશ્વાસ કરતા નથી, એના ઘરે આપણે બેસવા પણ જતા નથી, અને એના ઘરનું અનાજ પણ આપણે ખાતા નહીં, એના ઘરનું પાણી પણ આપણે પીતા નથી. તો હવે વિચાર કરો કે ભૂત યોનિથી પણ ખરાબ આ જગતમાં માણસ કયો છે? તો કહેવાય છે કે કચ્છ બાજુનું એક પણ કહેવાય છે કે એ કમિયાણા એવું ગામનું નામ છે, અને એ ટાઈમે સત્ય હકીકત છે, આજથી 250 વર્ષ પહેલાંની, તો એ ટાઈમે કહેવાતા કે લૂંટારુઓ વધારે આવતા હતા. એટલે ત્યાં જે માણસો હતા, ત્યાંના નવયુવાનો હતા, એમને નક્કી કરેલું કે દરરોજ ગામનો 5 માણસો આખી રાત જાગે, 5 માણસની ગામની ચોકી કરે, હાથમાં ખુલ્લી તલવારો હોય, એમની હાથમાં ભાલો હોય, તીર કામઠું હોય, આ લઈને ગામની ચોકી કરતા હતા. ત્યાં હવે એવી ઘટના ઘટી કે એક સમય એવું બન્યું કે એ જ ગામમાંથી એક વૃદ્ધ દાદા જેનું મૃત્યુ થયું, અને એ પછી એને સ્મશાને લઈ ગયા. અને હવે વિચાર કરો, સ્મશાને લઈ ગયા પછી સ્મશાનની જે અગ્નિ છે એ કમસે કમ 2 દિવસ સુધી તો રહે જ. તો હવે સવારે સ્મશાને લઈ ગયા અને સાંજે પછી જે આ ગામના લોકો જે ગામની ચોકી કરતા હતા, ગામની રખેવાળી કરતા હતા, એવો એક રાજપૂતનો દીકરો, એના હાથમાં તલવાર છે, હાથમાં ભાલો છે, અને ગામની રખેવાળી કરતાં સ્મશાન બાજુ નીકળ્યો, અને એની નજર સ્મશાનમાં ગઈ તો એને જોયું તો સ્મશાનમાં એક સ્ત્રી ઊભી હતી. તો એને એમ થઈ ગયું કે આજે આ દિશા મારી છે, અને અહીંયા ગામમાંથી સ્ત્રી સ્મશાનમાં આવી કેમ, અને સ્ત્રી કોણ છે, અને ગામમાંથી સ્મશાનમાં કેમ આવી છે? એને ખબર ને ચૂડેલ છે.
તો એને નક્કી કર્યું કે સ્ત્રીને મારે પાછી ગામમાં મૂકી આવવી પડે. આ ડાકુઓનો ભય છે, લૂંટારાનો ભય છે, તો આ સ્ત્રીને હું ગામમાં પાછી મૂકી આવું. હવે આ ભાઈ જે રાજપૂત હતો એ શેખ સ્મશાનમાં જાય છે અને સ્મશાનમાં જઈને જુએ છે તો એક દીકરી, એક બાઈ ત્યાં ઊભી હોય છે અને એને કહે છે કે ભાઈ તમે કોણ છો? અને એ તમે કોણ છો એ પૂછે છે. પેલી જવાબ આપે એ પહેલાં તો એને જોયું કે જે દાદા મરી ગયા હતા, જેને અગ્નિ સંસ્કાર કરેલા હતા, એના જે અંગારા પડ્યા હતા, એના અંગારા ઉપર એક પાત્ર, એ પાત્રમાં એને પાણી મૂક્યું હતું અને પાણી ગરમ થતું હતું. ત્યારે પેલો જે રાજપૂતનો દીકરો હતો એની નજર એ પાત્ર પર પડી અને પછી એને કહ્યું કે તમે કોણ છો? એટલે કે મારી વાત તું છોડ, હું કોણ છું? ત્યારે એ ભાઈએ કીધું કે આ તમે જે આ સ્મશાનના જે અંગારા પડ્યા છે, જે દાદાને અહીંયા સળગાવ્યા હતા, એના અંગારા પડ્યા છે, એને અગ્નિદાહ પછીની જે અંગારા પડ્યા, એમાં તમે આવું કયું પાત્ર મૂક્યું છે અને એ પાત્રમાં તમે પાણી કેમ રેડ્યું છે? ત્યારે એ ચૂડેલે કહ્યું કે અરે ભાઈ, આ તમારું પાત્ર નથી, આ અમારું પાત્ર છે. હવે એ રાજપૂતના દીકરાને થયું કે તમારું પાત્ર એટલે શું? એટલે કહ્યું કે તું જો, આ માણસની ખોપડી છે અને ખોપડી મેં આ અંગારા ઉપર મેલી છે સ્મશાનમાં, અને એમાં પાણી જે ઉકળે છે ને પાણી નથી, એના અંદર મેં દારૂ નાખ્યો છે, એના અંદર મેં શરાબ રેડ્યો છે અને એ શરાબ ઉકળે છે. તમારું જે ભોજન છે ને એ પાણીથી થાય, પણ અમારું ભોજન શરાબથી થાય. અને વાત પણ સાચી છે, આપણે કોઈ પણ ભોજન પકાવીએ તો એમાં આપણે પાણી રેડીએ છીએ, પણ હવે ચૂડેલ કહે છે કે અમારું જે ભોજન થાય એ બધું દારૂથી જ થાય, એ શરાબથી થાય, અને પાણીવાળું ભોજન ના ખાઈએ. આ શરાબ બરાબર ઉકળી જાય એટલે પછી અમે અંદર માંસ નાખી દઈએ. ત્યારે એ ભાઈએ વિચાર કર્યો કે તમે જે આ ખોપડીમાં તમે જે તમારી જે શરાબ, જે દારૂ ઉકળે છે, એમાં આજે તમે શેનું શાક બનાવવાના, એટલે કયા પ્રકારનું તમે ભોજન બનાવો છો? ત્યારે એ ચૂડેલે કહ્યું કે તમે જુઓ, રસ્તામાં એક કૂતરું મરી ગયું હતું અને એ કૂતરાનું માંસ હું લાવીશું અને એ કૂતરાનું માંસ હું આ ખોપડીમાં આજે નાખીને એને પકાવવાની છું અને એ માંસ હું ખાવાની છું. ત્યારે પેલાને એમ થઈ ગયું કે આરું હવે આને શું કહ્યું? અત્યારે આવી ચર્ચા ચાલતી હતી ને એમાં જ્યાં સ્મશાન હતું ત્યાં એમાં એક બાવળ હતો અને એ બાવળની ડાળીએ એક ચામડાનો જોડો, જે અત્યારે તો એવો જોડો કોઈ પહેરતા નથી, પહેલાં આવો જોડો પહેરાતો તો ચામડાનો જોડો, એ મોચી લોકો જ સ્પેશિયલ બનાવતા, અને એ ચામડાનો જોડો એના આગળ પેલી ચડી નાખવાનું આવે એવું બનાવેલું, ત્યાં દોરી બાંધીને એ જોડો એ બાવળની ડાળીએ લબડાવેલો હતો. એટલે પેલા રાજપૂતના દીકરાએ ચૂડેલને કીધું કે તો બેન, તમે આ કૂતરાનું માંસ પાકી જશે અને પછી તમે તો આ જોડામાં નાખીને તમે ખાવાના ને. ત્યારે ચૂડેલે કીધું કે ભાઈ, અમે એવા હલકટ નથી કે આ જોડામાં નાખીને અમે માંસ ખાઈએ. માંસ તો અમે માણસની ખોપડીમાં જ ખાવાની છું. ત્યારે પેલા ભાઈએ કીધું તો પછી આ જોડો તમે કેમ બાંધ્યો? આ તૂટી ગયેલો જૂનો જોડો તમે કેમ બાંધ્યો છે? ત્યારે વિચાર તો કરો, એ ચૂડેલે જવાબ આપ્યો ભાઈને. અને આજે આપણે વિચાર કરીએ કે આજે આપણે કોઈ જગ્યાએ જો સારા પકવાન બનતા હોય તો હવે આ નિયમ આપણે નીકળી ગયો છે. પહેલાં તમે જુઓ, કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, કોઈ જગ્યાએ જમણવાર હોય, અને એ ટાઈમે કહેવાય છે કે જ્યાં રસોઈ બનતી હોય અને
ભલે એ એના રસોઈ માટે મંડપ બાંધ્યો હોય કે પછી કોઈ એવી પડારી હોય કે પછી જ્યાં રસોઈ બનતી હોય એ રસોઈની બાજુમાં એક જોડો બાંધવામાં આવતો હતો. તો એ જોડો બાંધવાનું કારણ શું હતું કે રસોઈને કોઈની નજર ના લાગી જાય. બીજા નંબરે આજે તમે જુઓ, આજે આપણે જે લોકો ગાયો ભેંસો રાખતા હોય છે, જે લોકોના તબેલા હોય છે, એના ત્યાં તમે જુઓ એના ત્યાં પણ એક ચામડાનો જોડો ભરાયેલો હોય છે. એનું કારણ શું કે એમની ગાય અને ભેંસને એમના તબેલા પર કોઈની નજર ન લાગી જાય. બીજા નંબરે તમે જુઓ કે શાકભાજી જ્યાં વાવી હોય છે અને એ શાકભાજીવાળાના ત્યાં તમે જુઓ ત્યાં કાળું દૂણું હશે કાં તો એક જોડો ભરાયેલો હશે. અત્યારે તો જોડા ચામડાના જોડા નીકળી ગયા ને કે કાળો જોડો કાં તો કાળું દૂણું ભરાયેલું છે. એનું કારણ શું? શાકભાજીમાં કોઈની નજર ના લાગી જાય. ત્યારે હવે આ તો રાજપૂતનો દીકરો હતો, આ થોડો ચૂડેલથી ગભરાયેલો હતો અને ત્યારે પછી હવે એને ચૂડેલને બેન કીધી છે કે બેન હવે તમે મને સત્ય હકીકત જણાવો મારી બેન કે તમે આ જોડાને તમે એમ કહેશો કે જોડો મેં અહીં લબડાવ્યો છે કારણ કે મારું હું જે શાક બનાવું છું કૂતરાના માંસનું એમાં કોઈની નજર ના લાગી જાય. તો હવે વિચાર તો કરો, તમે ચૂડેલ છો અને આ જે અગ્નિ છે એ સ્મશાનની અગ્નિ છે અને તમારું પાત્ર છે એ મનુષ્યની ખોપડી છે અને તમે જે પકાવો એ કૂતરાનું માંસ છે. તો આમાં તમને નજર કોની લાગશે? ત્યારે ચૂડેલ કહે છે કે હે ભાઈ, તે મને બેન કહે છે ને એટલે હું તને સાચી વાત કરી દઉં કે અમે તો ભૂત યોની કંઈ નથી, અમે ચૂડેલ યોની કંઈ નથી. અમે ભલે ભૂત યોનીમાં આવ્યા, અમે ભલે ચૂડેલ યોનીમાં આવ્યા, એમ છતાં અમારો જે આત્મા છે એ પવિત્ર છે. અમારી અંદર કોઈ વિષય વાસનાઓ ભરેલી હોતી નથી. પણ કહેવાય છે કે મને આમાં એની નજર લાગશે કે એ આ જગતમાં એવા માણસો છે કે જેને બેન, દીકરી, ગાય, બ્રાહ્મણ અને ગરીબોની હત્યા કરી હોય, ગરીબોનું શોષણ કર્યું હોય, ગરીબો પર છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર કરેલો હોય અને આવા નરાધમી માણસો જે ગરીબોનું શોષણ કરીને, જે દીકરીઓનું શોષણ કરીને, જે ગાયોની હત્યા કરીને, જે બ્રાહ્મણ એટલે કે સાધુ, સંત, ઋષિ, મુનિ કે ગુરુ કે જગતમાં કોઈ ભક્ત હોય એ ભગતનું જે અપમાન કરીને આવા માણસો જે જગતમાં જીવી રહેશે એ અમારા ભૂત યોની કરતાં પણ ખરાબ માણસો છે. અને ત્યારે વિચાર કરો, ત્યારે એ ચૂડેલ એ રાજપૂતના દીકરાને કહે છે કે ભાઈ, તે મને બેન કહી છે તો હવે તું મારા સંસ્કારની વાત સાંભળ. જો જીવનમાં સુખી થવું, તારે સુખી થવું હોય અને જીવનમાં દુઃખ ન આવવા દેવું હોય તો બેન, દીકરી, ગાય, બ્રાહ્મણ એટલે ગુરુ, સાધુ, સંત જે હોય બધા બ્રાહ્મણ જ કહેવાય. અને ગરીબોની સામે જે છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર કે ગરીબોનું શોષણ કરનારના ઘરનું પાણી પણ ભાઈ તું પીતો નહીં, એના ઘરનું અનાજ પણ તું ખાતો નહીં અને એના સાનિધ્યમાં તો તું બેસતો જ નહીં. જો તારે સુખી જીવન જીવવું હોય તો, કારણ કે અમે તો સારા છીએ પણ અમારા કરતાં જો ખરાબમાં ખરાબ ભૂત હોય, અમારા કરતાં ખરાબમાં ખરાબ વાસનાવાળા ભરેલા હોય તો આવા માણસો છે. કારણ કે એ માણસોના અંદર એક મોહ અને ક્રોધ અને અહંકાર જ હોય છે. એ અહંકારી જ હોય છે. એમની ચેતના પૂરેપૂરી કાળી હોય છે અને જો એ કાળી ચેતનાનો પડછાયો, એમનો કાળા કર્મનો પડછાયો તારા ઉપર પડી જશે અને એમના પાપના પૈસે કમાયેલો પૈસો અને એમાંથી જો તું એના ઘરનું અનાજ ખાઈશ, તું એના ઘરનું પાણી પીશ તો એ પાણી પણ પાપના પૈસાનું હશે, એની કમાણી પણ પાપના પૈસાની હશે. તો
એ તારે ભોગવવું પડશે. અને કહેવાશે કે આવી પાપીનો પડછાયો અમારા આ રાંધણા ઉપર ના પડે. અમારી મનુષ્યની માથાની ખોપડીમાં જે હું કૂતરાનું માંસ પકાવું છું એ માંસ ઉપર આવા નરાધમ મનુષ્યનો પડછાયો ન પડે અને મારા માંસને નજર ના લાગે એટલા માટે મેં જોડો બાંધ્યો છે. તો હવે વિચાર તો કરો કે પ્રેતીઓની સારી કે પછી આવા ભૂત કરતાંય પણ ખરાબ, ચૂડેલ કરતાંય પણ ખરાબ. આ જગતમાં જેને સત્તાનો નશો છે, જેને સંપત્તિનો નશો છે, જેને પદનો નશો છે, જેને ડિગ્રીનો નશો છે, અને આ નશામાં આવીને એક છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર કરતા હોય, ગરીબોનું શોષણ કરતા હોય, તો હવે કરતો વધારે કરો આવા માણસોને તો ભૂત પણ જાકારો દેશે, ચૂડેલો પણ જાકારો દેશે કે આવા માણસના સાનિધ્યમાં સુખી થવું હોય તો આવા માણસના સાનિધ્યમાં તમે ના આવતા. અને વાત પણ સાચી છે કે અન્ન એવું મન. તમે કોઈએ ગરીબનું શોષણ કરીને એ 5,000 રૂપિયા લાવ્યો હોય ને એને જમણવાર રાખ્યો હોય અને એ 5,000 રૂપિયાનું એ અનાજ લાવ્યો હોય અને જો એ અનાજનો એક દાણો પણ તમારા પેટમાં જાય ને તો તરત તમારી બુદ્ધિને એ ભ્રષ્ટ કરી નાખે.